गुड मॉर्निंग। विषय भूगोल धोरण 12 पाठ नंबर 2 पाठ भाग 1 1 2 3 अगाऊ આપણે ભાગ શીખી ગયા। હવે ભાગ 2 માં ખાસ કરીને મહત્વના વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળોને આજે ચર્ચા કરશું। એમાં સૌથી પહેલાં જોઈએ વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો। ખૂબ મહત્વનો આઈએમપી પ્રશ્ન છે। એમાં 4 મુદ્દા આવશે: અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન। સૌથી પહેલાં જોઈએ અક્ષાંશ એટલે શું। ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન હંમેશા કેવું રહે? નીચું રહે। તેથી ત્યાં અતિશય ઠંડી હોવાને કારણે માનવ વસ્તી ઓછી હોય। અલાસ્કા અને સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે। સમશીતોષ્ણ કટિબંધની આબોહવા માનવ જીવન માટે ખૂબ અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધુ હોય। ત્યાર પછી પોઈન્ટ 2 ભૂપૃષ્ઠ। ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે, એટલે કે અનુકૂળ નથી। અહીં સમતલ ભૂમિ, સિંચાઈની સગવડો કે પરિવહન સેવાઓનો અભાવ હોવાથી વસ્તીનું પ્રમાણ અલ્પ માત્રામાં હોય, એટલે કે પ્રાકૃતિક સૌંદર્યનો અભાવ હોય। સમતલ ભૂમિ, સિંચાઈની સગવડ, પરિવહનનો અને એની પરિવહનની સેવાઓ જે વેપાર વાણિજ્ય માટે અનુકૂળ નથી, એનો મતલબ કે પ્રતિકૂળ છે। જ્યાં પ્રતિકૂળ ભૂપૃષ્ઠ હોય, કેવા પ્રદેશો? તો કે ઊંચાઈવાળા ક્ષેત્રો હોય, ત્યાં આ પરિસ્થિતિ અનુકૂળ નથી, એટલે ત્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ ઓછું હોય। ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશોમાં ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો વગેરે નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા મેદાની વિસ્તારોમાં વસ્તી ખૂબ ગીચ જોવા મળશે। ત્યાર પછી આવશે આબોહવા। રણ પ્રદેશોની વિષમ આબોહવા, ધ્રુવ પ્રદેશોની અતિશય ઠંડી, વિષુવવૃત્તીય જંગલોની ગરમ અને ભેજવાળી આબોહવા માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે। જ્યાં કુદરતી સૌંદર્ય નથી, પ્રાકૃતિક સંપત્તિ નથી, અતિશય ઠંડી હોય, વિષમ આબોહવા હોય કે જ્યાં કોઈ પણ પ્રકારની વ્યક્તિ જીવી શકે નહીં, એટલે ગીચ વસ્તી ત્યાં ઓછું હોય। ત્યાર પછી ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં કે જ્યાં વસ્તી વધારો હોય, ક્યાં વસ્તી ગીચતા હોય? તો કે જ્યાં મેદાની પ્રદેશોમાં ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો વગેરે નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા મેદાની વિસ્તારોની વસ્તી હંમેશા ગીચ હોય છે। ત્યાર પછી આવશે પોઈન્ટ નંબર 3 આબોહવા। રણ પ્રદેશોની વિષમ આબોહવા, ધ્રુવ પ્રદેશોની અતિશય ઠંડી, વિષુવવૃત્ત જંગલોની ગરમ અને ભેજવાળી આબોહવા માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે। એમાં ઉદાહરણ આપેલું છે સમશીતોષ્ણ કટિબંધની સમઘાત આબોહવા અને મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની આબોહવા માનવ જીવન માટે અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ હંમેશા વધારે હોય। અને જમીન, ભૌગોલિક પરિબળોમાં સૌથી મહત્ત્વના 4 પરિબળોમાં છેલ્લું છે જમીન। જમીન કેવી હોવી જોઈએ? તો કે રસાળ અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય। અહીં કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે। નદીઓના ખીણ પ્રદેશોની જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ હંમેશા વધારે હોય, એટલે કે ભૌગોલિક પરિબળની સ્થિતિ જે તે પ્રદેશમાં કેવી હોય એના આધારે વસ્તી ગીચતાનું પ્રમાણ અલ્પ અને વધુ હોઈ શકે। ગરમ પ્રદેશ હોય કે ઠંડો પ્રદેશ હોય, અતિ ગરમ પ્રદેશમાં પણ વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકતો નથી, ખૂબ ઠંડા પ્રદેશમાં પણ પોતાને પ્રાકૃતિક સૌંદર્ય અનુકૂળ હોતું નથી, જેને કારણે ત્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ ઓછું હોય। એટલે કે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળોમાં સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન યાદ રાખજો ભૌગોલિક પરિબળો છે, જેના 4 મુદ્દા છે। ફરીથી રિપીટેશન કરું, પહેલો છે અક્ષાંશ, બીજો આવશે ભૂપૃષ્ઠ, ત્રીજો આવશે આબોહવા અને ચોથો આવશે જમીન। ત્યાર પછી આવશે આપણે જોઈએ કે એ ભૌગોલિક પરિબળોની સાથે સાથે બીજો પોઈન્ટ આવશે આર્થિક પરિબળો। આર્થિક પરિબળોમાં સૌથી મહત્ત્વનું પરિબળ કયું? તો કે ખનિજ સંપત્તિ। તો કે ખનિજ સંપત્તિ કેવા પ્રકારની હોય એ આપણે 11મા ધોરણમાં શીખેલા છે કે ખનિજ એટલે શું, એની વ્યાખ્યા, એના પ્રકાર। એમાં ખનિજ સંપત્તિ કેવી હોય કે જેને કારણે માનવનો આર્થિક વિકાસ
થઈ શકે? તો કે અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવાના ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનિજો મળી આવે તો માનવી ત્યાં અનેક ઉપાયો પ્રયોજીને વસી શકે. ઉદાહરણ તરીકે પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશોમાં ખનિજ તેલ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ગરમ અને સૂકી આબોહવામાં કેલગુલી અને કુલગાર્ડી, યાદ રાખજો, કેલગુલી અને કુલગાર્ડી ક્યાં આવેલા છે? તો કે ઓસ્ટ્રેલિયાના ગરમ અને સૂકી આબોહવાવાળા પ્રદેશો છે કે જ્યાંથી સોનાની ખાણ મળી આવે, જે ખનિજ સંપત્તિ સ્વરૂપે આપણે પ્રાપ્ત થાય, જેને કારણે આપણો આર્થિક વિકાસ થઈ શકે. તો એવા પ્રદેશોમાં આર્થિક લાભ લેવા માટે ત્યાં વસાહત અનુકૂળ હોય. ત્યાર પછી આર્થિક પરિબળોમાં બીજું પરિબળ આવશે વનસ્પતિ. વિષુવવૃત્તીય જંગલોનું આર્થિક મહત્ત્વ પ્રમાણમાં ઓછું છે, પરંતુ અણીદાર પાંદડાવાળી વનસ્પતિવાળા શંકુદ્રુમ વનોની આર્થિક ઉપયોગિતા વધારે હોવાથી લોકો તેના દોહન માટે જંગલમાં રહે છે. વિષુવવૃત્ત પ્રદેશોમાં આર્થિક મહત્ત્વનું પ્રમાણ ઓછું હોય, પણ જ્યાં અણીદાર પાંદડાવાળી જમીન હોય, વનસ્પતિ હોય કે જેવા શંકુદ્રુમ વનોની ઉપયોગિતા આર્થિક વિકાસને કારણે વધુ લાભદાયી હોય, એટલે એવા વિસ્તારોમાં માનવ વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી આવશે પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. જળ એ જીવન. એમાં આપણે વારંવાર કહીએ છીએ કે જળનો ઉપયોગ ખૂબ સાવચેતીપૂર્વક, સમજદારીથી કરવો, યોગ્ય માત્રામાં જ એનો ઉપયોગ કરવો, પાણી વેડફવું નહીં, કારણ કે જળ એ જીવન છે. જળ પૃથ્વી માટે ખૂબ મહત્ત્વનું. આર્થિક વિકાસ માટે જળ ન હોય તો કોઈ પણ વ્યક્તિ જીવી શકે નહીં. પછી સામાન્ય એવી રસોઈ બનાવવાની હોય, સાફ સફાઈ કરવાની હોય, સિંચાઈ, ઉદ્યોગો, પશુપાલન વગેરે માટે એની જરૂરિયાત ખૂબ રહે છે. એથી તો પાણીનો નિરંતર પુરવઠો માનવ વસવાટ માટે મોટું આકર્ષણ થાય. પ્રાચીન સમયથી નદી તટે કે સરોવર કાંઠે વસાહતો સ્થાપવામાં આવેલી છે. એનું ઉદાહરણ આપણે જોઈએ ગુજરાતમાં કે પ્રાચીન સમયથી નદી કાંઠે માનવ વસાહતો હોય, પછી ગ્રામીણ વસ્તી હોય કે શહેરી વસ્તી હોય, ત્યાં માનવની વસ્તીનું પ્રમાણ વધારે હોય તો ગીચ વસ્તીનું પ્રમાણ વધારે હોય. એનું કારણ શું? દાખલા તરીકે ગુજરાતમાં જુઓ, ઉદાહરણ છે, ગુજરાતની આજુબાજુના શહેર, મોટા શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા અને સુરત, જ્યાં તાપી, વિશ્વામિત્ર અને સાબરમતી નદીને કાંઠે વહે અને લોકોનો વસવાટ પણ ત્યાં વિસ્તૃત માત્રામાં હોઈ શકે, જેને કારણે એ વિસ્તારમાં એ લોકો કુદરતી સંપત્તિ સાથે વધારે ને વધારે આર્થિક પરિબળ મજબૂત બનાવી શકે. તો એમ કહી શકાય કે જળ એ જીવન છે, યોગ્ય ઉપયોગ કરી શકાય. સિંચાઈની સગવડ. હવે સિંચાઈની સગવડ કેવી છે? કયા પ્રદેશમાં સિંચાઈની સગવડ છે? સિંચાઈના અનેક પ્રકાર છે અને એ પ્રકારને આધારે મહત્ત્વનું પરિબળ અહીંયા આર્થિક પરિબળોમાં સિંચાઈની સગવડ કેવી છે? તો કે ફળદ્રુપ જમીન પણ સિંચાઈના અભાવમાં બિન ઉપજાઉ બની જાય, તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. વરસાદની અનિયમિતતા કે અલ્પવૃષ્ટિ ધરાવતા ક્ષેત્રોમાં પણ વસ્તી ઓછી જોવા મળે. સિંચાઈની સગવડોવાળા ક્ષેત્રોમાં વર્ષમાં એકથી વધારે પાક લઈ શકાય. અહીં આર્થિક વિકાસની તકો વધારે ઉપલબ્ધ હોય તો વસ્તી વધારે જોવા મળશે. એટલે કે સિંચાઈની પદ્ધતિ, સિંચાઈની સગવડ, એમાં રસાળ ભૂમિ હોય અને સાથે સાથે સિંચાઈની પદ્ધતિ હોય, એટલે કે જળ વધારે માત્રામાં હોય તો એવા વિસ્તારોમાં પણ ફળદ્રુપ જમીન વધારે માત્રામાં પ્રાપ્ત થતી હોય તો એનો આર્થિક વિકાસ એ પ્રદેશના લોકોનો ખૂબ જોવા મળશે. એક વર્ષમાં એકથી વધારે પાકો પણ સિંચાઈની પદ્ધતિ અનુકૂળ હોય તો લઈ શકાય. ત્યાર પછી આવશે ત્રીજો, એના પછીનો પોઈન્ટ આવશે પરિવહન. પરિવહનનો અર્થ શું થશે? પરિવહન એટલે સામાન્ય અર્થમાં આપણે કહીએ પરિવહન એટલે વાહન વ્યવહાર. પરિવહન વગર કોઈ પણ કાર્ય શક્ય થતું નથી. તો કે પરિવહનની માત્રા, પ્રાચીન સમયમાં આપણી પાસે કોઈ પણ પ્રકારનું પરિવહન હતું નહીં. એટલે કે એક વ્યક્તિ પોતાના અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતો વ્યક્તિ હોય, પશુપાલન પ્રવૃત્તિ કરતો હોય તો ત્યારે સાધન ન હતું, પરિવહન ન હતું. એટલે કે દૂર દૂર સુધી 10 કિલોમીટર, 18 કિલોમીટર લોકો દૂધ, દહીં, છાશ વેચવા માટે જતા. એ સમયે વ્યક્તિ સામાન્ય અને સાદું જીવન, સાત્વિક જીવન જીવતો. એટલે પરિવહનની સુવિધા ન હોવા છતાં પણ શારીરિક રીતે ખૂબ માનસિક અને શારીરિક સ્વસ્થ હતો, કારણ કે વર્ક સાથે જોડાયેલો હતો. હવે એ સમયમાં પરિવહનની સ્થિતિ ન હતી. માનવ પોતાના પગને પરિવહન તરીકે ઉપયોગ કરતો. ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો. ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ હતી. આર્થિક પરિબળો માટે ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો એની ઉપલબ્ધિ હતી.
સિંચાઈની સગવડ ઉત્તમ હતી, એટલે એ લોકો પરિવહનનો વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ સાથે સારી રીતે વિકાસ કરતો. એટલે એના પર નભનારી વસ્તીના વસવાટથી ત્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ હોય એ સ્વાભાવિક છે, વધારે હોય. તો પરિવહનને આધારે થતું ઔદ્યોગિકરણ રોજગારની બહોળી તક ઊભી કરે છે. તેથી જે તે સ્થળે રોજગારી માટે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં તરફ પ્રયાણ કરે છે. અને ત્યાર પછી આવશે ઔદ્યોગિક વિકાસ. અહીંયા આપણે જોયા પોઈન્ટ ખનિજ સંપત્તિ, ફરીથી બોલું છું. આર્થિક પરિબળોમાં આવશે ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન, અને હવે આવશે ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક વિકાસ તો કે ઉદ્યોગનો વિકાસ ક્યારે થયો? તો આપણને ખ્યાલ છે કે યુરોપમાં 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. પ્રારંભ ક્યારે થયો? યુરોપમાં 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનો વિકાસ થયો. તો દાખલા તરીકે ઔદ્યોગિક ક્રાંતિથી કાપડ ઉદ્યોગની સાથે સાથે અન્ય ઉદ્યોગો પણ વિકાસ થયા, અને એ ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે ઔદ્યોગિક શહેરમાં પરિવર્તન થયા, તબદીલ થયા. અહીંયા તબદીલ જેવો શબ્દ લખેલો છે. તબદીલ મતલબ કે પરિવર્તન થયું, ધીમે ધીમે વિકાસ થયો. વપરાશી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂરિયાત થઈ. તેમના રોજગારી માટેના સ્થળાંતરથી ઔદ્યોગિક શહેરો ગીચ વસ્તીવાળા બન્યા. રોજગાર મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં વ્યક્તિ જતો થયો, અને એને આર્થિક મજબૂત એ ઔદ્યોગિક વિકાસ સાથે અનુકૂળ રહી. અને ત્યાર પછી આવશે વસ્તી ગીચતાને અસર કરતા. ફરીથી વસ્તી ગીચતાને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું મહત્ત્વનું પરિબળ એટલે કે ભૌગોલિક પરિબળો ક્યાં ક્યાં છે? તો એ ભૌગોલિક પરિબળોમાં આપણે જોયું અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. ત્યાર પછી બીજો પરિબળ આવશે કયું? તો કે આર્થિક પરિબળો. એમાં પણ આપણે 3-4 મુદ્દા જોયા: ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈ સગવડ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ. ત્યાર પછી ત્રીજો ક્રમ આવશે સામાજિક અને ધાર્મિક પરિબળો. અને ત્યાર પછી છેલ્લો પરિબળ આવશે રાજકીય પરિબળો. આ સામાજિક ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે. સામાજિક અને ધાર્મિક પરિબળો એટલે તો કે સામાજિક રીતે અને ધાર્મિક રીતે પણ વસ્તી ગીચતાને અસર કરે છે. કઈ રીતે? તો કે સામાજિક રિવાજો આપણા કેવા હોય? એક પરિવાર, સંયુક્ત પરિવાર, બહુપત્ની પ્રથા જેવા સામાજિક રિવાજો વસ્તી ગીચતાને અસર કરે. તો ધાર્મિક પરિબળો પણ કેટલાક સમુદાયો નજીક રહેવા ઈચ્છે છે, કારણ કે જે દાખલા તરીકે હિન્દુ ધર્મ પાળનારો વ્યક્તિ હિન્દુ સાથે, મુસ્લિમ ધર્મ પાળતો વ્યક્તિ મુસ્લિમ ધર્મ સાથે, એનો રેસિડન્ટ પણ એ વિસ્તારમાં એ લોકો સાથે રહે છે. એ ધાર્મિક અને સામાજિક પરિબળ થયું. દાખલા તરીકે એવા અનેક કારણો હોય કે જેને કારણે વ્યક્તિ પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં પણ પોતાના વિકાસ માટે, પોતાના પારિવારિક સુખ માટે પણ વ્યક્તિ એક સ્થળથી બીજે સ્થળે સ્થળાંતર કરે. એવા ઉદાહરણો ક્યાં? તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓને યુરોપમાંથી જાકારો મળ્યો, તેથી એ લોકોએ સ્થળાંતર કરી અને ક્યાં ગયા? તો કે પશ્ચિમ એશિયાના રણ વિસ્તારના નવા દેશ ઇઝરાયલ વસાવ્યો, એક નવો દેશ વસાવી દીધો. ત્યાર પછી 21મી સદીના બીજા દશકામાં અફઘાનિસ્તાનમાં ધર્માંધ તાલિબાનના શાસનથી ત્રસ્ત થઈ ધાર્મિક લઘુમતીઓને સ્થળાંતર કરીને અન્ય દેશોના શરણાર્થીઓ તરીકે આશ્રય આપેલો હતો. આમ ધર્મ પણ વસ્તી ગીચતાને અસર કરે છે. ત્યાર પછી આવશે ચોથો પોઈન્ટ, રાજકીય પરિબળ. કોઈ પણ સરકારી નીતિ હોય એ વસ્તી ગીચતાને અસર કરશે, જેમાં કેટલીક વાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસાવવા માટે શું કરશે? તો કે ઉદ્યોગોની સ્થાપના કરશે, અનેક પ્રકારના પ્રલોભનો આપશે. ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થતાં મોટા પાયા પર વસ્તીનું સ્થળાંતર પણ થાય. ઉદાહરણ તરીકે 3-4 ઉદાહરણ આપણે જોઈએ અહીંયા. તો કે શું? તો કે 1947માં ભારતનું વિભાજન થતાં લાખો બિન મુસ્લિમ હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા. પોતાના રક્ષણ માટે કોઈ વ્યક્તિ કોઈ દેશનું સ્થળાંતર કરી અને કાયમી વસવાટ અન્ય દેશમાં કરી શકે. એમાં પણ રાજકીય પરિબળ ભાગ ભજવે. બીજું જોઈએ એ જ પ્રમાણે યુદ્ધકીય પરિસ્થિતિ હોય, હજારો લોકો સલામતી શોધમાં હિજરત કરે છે. એમાં ઈરાન હોય, ઈરાક સંઘર્ષ કે ખાડી યુદ્ધ વખતે હજારો લોકો સ્થળાંતર કરીને યુરોપમાં દેશમાં ગયા હતા. યુદ્ધ ઉપરાંત અરાજકતા કે યુદ્ધ સ્થિતિમાં પણ વસ્તીનું હંમેશા સ્થળાંતર થાય, અને એ પ્રકારે એક
કેન્યા અને યુગાન્ડામાં પણ શાસન પલટો થતાં હજારો એશિયનો નિર્વાસિત તરીકે યુકે અને અન્ય દેશમાં પણ વસેલા જોવા મળશે. આમ રાજકીય પરિબળ પણ વસ્તી ગીચતાને અસર કરશે. એટલે સૌથી આ પાઠમાં વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો જણાવો એમ પૂછવામાં આવે તો એમાં ભૌગોલિક પરિબળો, ત્યાર પછી સામાજિક અને આર્થિક પરિબળો, અને ત્યાર પછી આવશે ઔદ્યોગિક વિકાસ. આટલા મુદ્દા ફરજિયાત લખવાના. અને ત્યાર પછી જો એમાં એવું પૂછવામાં આવે કે માનવ વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો તો એમાં આર્થિક પરિબળો કે સામાજિક, રાજકીય કે ધાર્મિક પરિબળો લખવાના નથી. એ ખાસ ધ્યાન રાખજો. દર વર્ષે આ મોટો પ્રશ્ન થાય, વિભાગ ઈ અને ડીમાં પૂછી શકે. હવે વસ્તી ગીચતા એટલે શું? અગાઉ ભાગ 1માં પણ આપણે ભણેલા છે. વસ્તી ગીચતા કોને કહી શકાય? સરેરાશ ભારત દેશની વસ્તી ગીચતા કેટલી છે એ પણ આંકડાકીય માહિતી આપણે અગાઉના પાઠમાં જોઈ. તો એ સાથે વસ્તી ગીચતા અને વસ્તી વધારો. હવે વસ્તી વધારો કોને કહી શકાય? તો કે સમયગાળો એમાં નક્કી હોય. દાખલા તરીકે કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાને વધારાને વસ્તી વધારો કહેવામાં આવે. ઉદાહરણ એક લઈએ. વસ્તી વધારો એટલે શું? તો કે જે તે સમય વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય. તો 2001માં વસ્તી ગણતરી થઈ અને 2011માં થઈ. હવે 2021માં થશે. તો એ 10 વર્ષે 2011થી 2021ની વસ્તી ગણતરી થાય તો કેટલા ટકા, કેટલી માત્રામાં વસ્તી વધારો થયો એ અંદાજ મુજબ આપણે હવે જૂનું ઉદાહરણ એક લઈએ કે 2001ની વસ્તી ગણતરી કેટલી હતી અને એ 2011માં કેટલી થઈ. તો એ બંને વચ્ચેનો જે ગાળો છે એને આપણે શું કહીએ? વસ્તી વધારો. તો કયું? તો કે ભારતની 2001ની 102.87 કરોડ વસ્તીને આંકને 2011માં 121.0 વસ્તી આંકમાંથી બાદ કરતા આવતો આંક એટલે કેટલો થયો? તો કે 18.15 એ ભારતનો 2001થી 2011 વચ્ચેના ગાળાનો જે વધારો થયો જેને આપણે વસ્તી વધારો તરીકે ઓળખી શકાય. તો વસ્તી વધારા પર અસર કરતા પરિબળો કયા? વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો જોઈએ આપણે. આર્થિક, ભૌગોલિક અને રાજકીય અને સામાજિક અને ધાર્મિક પરિબળો. તો વસ્તી વધારાને અસર કરતા પરિબળો કયા? એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં વ્યક્તિ શા માટે સ્થળાંતર કરે? તો એના કારણો કયા? એને કારણે સ્થાયી નહીં પણ અસ્થાયી રૂપે પણ ઘણી વખત જે તે પ્રદેશમાં ભૌગોલિક અનુકૂળતા સારી હોય તો વ્યક્તિ સ્થળાંતર કરે છે. તો એવા વધારાના પરિબળો કયા કયા? એના કારણો કયા? તો કે એક, ઊંચો જન્મદર ખાસ કરીને જવાબદાર છે. પછી ભારત દેશમાં પુત્ર જન્મની ઘેલછા. બીજું અજ્ઞાનતા વગેરે કારણોથી જન્મદર ખૂબ ઊંચો થયો. વળી સ્વતંત્રતા બાદ આયોજન દરમિયાન થયેલ વિકાસથી ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આયોજન ખાસ કરીને તબીબી સેવા છે એ ભારત દેશને સરકાર દ્વારા જે આપણને તબીબી સેવા આપવામાં આવે, ઉત્તમ પ્રકારની સેવા આપવામાં આવે, લોકોને મુફ્ત રીતે દવાનું વિતરણ કરવામાં આવે. સરકાર, ગવર્મેન્ટ જે હોસ્પિટલો હોય એના દ્વારા પણ વ્યક્તિને ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવતી હોય, જેને કારણે જન્મદરનું પ્રમાણ ઊંચું હોય અને મૃત્યુદરનું પ્રમાણ નીચું હોય, જેથી કરીને પણ લોકો પોતાના આર્થિક વિકાસ માટે એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં જાય. ત્યાર પછી આવશે મૃત્યુદરનો નીચો આંક થયો, જન્મદરનું પ્રમાણ ઘટ્યું. આ કારણો ભારતમાં વસ્તીના વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું. ઊંચો જન્મદર થયો અને મૃત્યુદર નીચો થયો, જેને કારણે વસ્તી વધારો થયો. અને વસ્તી વધારાને કારણે ભારત દેશ એશિયા ખંડમાં કેટલામું સ્થાન ધરાવશે? બીજું. ક્ષેત્રફળની કેટલામું સ્થાન છે? અગાઉના પીરિયડમાં આપણે જોયું કે ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવશે. તો એના કારણો પણ મહત્ત્વના છે. ત્યાર પછી આવશે શહેરી ક્ષેત્રોમાં રોજગારી મેળવવા અનેક લોકો દરરોજ હજારો સંખ્યામાં એક સ્થાનેથી બીજે સ્થાને જાય, પરંતુ પરિસ્થિતિ અત્યારના સમયમાં ખૂબ વિકટ છે. દાખલા તરીકે સુરતમાં કોવિડ-19 જેને કહીએ છીએ આપણે, એ કોરોનાના સંદર્ભમાં સુરત જેવા શહેરોમાં લોકડાઉનને કારણે 500થી 600 કરોડનું નુકસાન થયું. ઔદ્યોગિક વિકાસ ગમે એટલો થયો, પરંતુ એ ઔદ્યોગિક વિકાસને કારણે મહત્ત્વનું પરિબળ એ આર્થિક વિકાસ
જો યોગ્ય ન હોય તો વ્યક્તિ ભૌગોલિક પરિસ્થિતિ જે અનુકૂળ હોય, ઔદ્યોગિક વિકાસ જે અનુકૂળ હોય, પરિવહન અથવા પાણીની સગવડ હોય એવા વિસ્તારોમાં પણ આપણે લઈ શકીએ. માનવ વસ્તી પાઠમાં આપણે પહેલા જ ભાગમાં જોયું કે વસ્તી વિતરણ અને એનું માળખું. વસ્તી વિતરણ ઉપર વસ્તી ગીચતા, વસ્તી વધારો એના મુદ્દાની ચર્ચા કરી. હવે પછી આવશે મહત્ત્વનું વસ્તીનું માળખું કેવું હોવું જોઈએ. તો કે વસ્તી ગણતરીમાં એકત્રિત કરાતી વિગતોના સંકલનથી વસ્તીના ભૌતિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં રાખી કેટલીક મહત્ત્વની બાબતોને આપણે અભ્યાસ કરશું. એમાં ખાસ કરીને જે તે પ્રદેશમાં વસ્તીની ગુણવત્તા જાણી શકાય. તો વસ્તીની ગુણવત્તા જાણવા માટે કેટલા મહત્ત્વના મુદ્દા છે. તો કે સૌથી પહેલો મુદ્દા આવશે કયો, તો કે સ્ત્રી પુરુષનું પ્રમાણ. સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું? એક વાક્યમાં વિકલ્પમાં પૂછી શકે, વ્યાખ્યા પૂછી શકે, સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું? તો આ સ્ત્રી પુરુષના પ્રમાણને બીજા અર્થમાં જાતિ પ્રમાણ પણ કહી શકાય. તો જાતિ પ્રમાણ એટલે શું એવું પૂછવામાં આવે, અથવા સ્ત્રી પુરુષનું પ્રમાણ એટલે શું? તો એની એક જ સરળ અને સરસ વ્યાખ્યા છે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ તરીકે ઓળખી શકાય. વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે ખૂબ જ નજીવો તફાવત સાથે પુરુષોની સંખ્યા વધારે છે. 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા 986 છે. વિશ્વના દેશોમાં સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય કોઠાની મદદથી તમે પુસ્તકમાં પણ જોઈ શકો કે વિશ્વમાં કેટલું છે. ક્યાં લગભગ દાખલા તરીકે પેરુ હોય, ઓસ્ટ્રેલિયા હોય, સ્વીડન હોય, ઇથોપિયા હોય, તો એમાં લગભગ પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે. જ્યારે સૌથી વધારે પ્રમાણ પુરુષોનું કયા દેશમાં? તો કે કેનેડા, US, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીલી એવા દેશોમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. સૌથી પ્રમાણ ઓછું ક્યાં છે? તો કે ચીન. વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના દેશો સાથે તુલના કરીએ તો ઓછું પ્રમાણ ક્યાં? તો કે ચીન, ભારત, ખાડીના દેશો, સુદાન, લિબિયા, ઇજિપ્ત આવા દેશોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એના આધારે આપણે ગણી શકાય કે સ્ત્રી પુરુષનું પ્રમાણ કોને કહી શકાય અથવા જાતિ પ્રમાણ કોને કહી શકાય. આપણા દેશમાં પહેલેથી સ્ત્રીઓની વસ્તી પુરુષોની તુલનામાં હંમેશા ઓછી રહી છે. આ અસંતુલન પાછળ કારણો ક્યાં ક્યાં? સ્ત્રીઓની સંખ્યા ઓછી, પુરુષોની સંખ્યા વધારે. એક શા માટે? 1000 પુરુષ હોય એની સામે 986 સ્ત્રી હોય તો સ્ત્રી કેટલી ઘટે? 14 ઘટે છે. એનું કારણ? તો કે 1 બાળકીઓનો ઊંચો મૃત્યુદર. પહેલાંના જમાનામાં બાળકીને દૂધ પીતી કરતા, અથવા અત્યારના આધુનિક સમયમાં ભ્રૂણ હત્યા કરવામાં આવે તો એને કારણે પણ સ્ત્રીનું પ્રમાણ ઓછું જોવા મળે. પુત્ર જન્મની ઘેલસા, ત્યાર પછી સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા પરિબળો જવાબદાર હોય. દેશના જુદા જુદા રાજ્યોમાં પણ આ જાતિ પ્રમાણનો તફાવત જોવા મળે. વસ્તી ગણતરી 2011 મુજબ જોઈએ તો 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ શહેરી ક્ષેત્રોમાં કેટલું છે? 926. ગ્રામીણમાં નહીં, શહેરીમાં યાદ રાખજો. 1000 પુરુષોની સંખ્યા હોય એની સામે 926 સ્ત્રીઓ હોય. ગ્રામીણ ક્ષેત્રોમાં કેટલું છે? તો કે 947. જ્યારે રાષ્ટ્રીય સરેરાશમાં જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ 940. યાદ રાખજો, 2011 મુજબ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો એમાં શહેરી વિસ્તારમાં કેટલી? તો કે 1000 પુરુષો એની સામે 926 સ્ત્રીઓ છે. ગ્રામીણ વિસ્તારમાં કેટલા? તો કે 1000 પુરુષોએ 947 સ્ત્રીઓની સંખ્યા. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ એકંદરે જોઈએ તો કેટલું જોવા મળશે? 940. 1000 પુરુષો હોય ત્યારે 940 સ્ત્રીઓની સંખ્યા હોય, જેને રાષ્ટ્રીય સરેરાશનું પ્રમાણ કહી શકાય. ત્યાર પછી કેરળ. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ હંમેશા યાદ રાખજો, ભારતમાં કેરળ રાજ્યમાં 1000 પુરુષોની સામે 1084 સ્ત્રીઓ છે. એટલે કે સ્ત્રીઓનું પ્રમાણ ત્યાં વધારે છે, પુરુષોનું પ્રમાણ ઓછું છે. એવા તમિલનાડુમાં 996ના આંક સાથે અનુક્રમ પ્રથમ અને બીજા ક્રમે છે. યાદ રાખજો, અંડરલાઈન કરજો. કેરળમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓ આવશે 1084, એટલે કે પ્રથમ સ્થાને સ્ત્રીઓનું ઊંચું પ્રમાણ ત્યાં જોવા મળશે. બીજા ક્રમે આવશે તમિલનાડુ, તો ત્યાં 996 જોવા મળશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ પુડુચેરી
1037 છે। સૌથી ઓછું પ્રમાણ સ્ત્રીઓનું ક્યાં છે તો કે દીવ દમણમાં। કેટલું તો કે 1000 પુરુષો હોય ત્યાં 618 સ્ત્રીઓ છે। એટલે સૌથી ઓછું પ્રમાણ પણ યાદ રાખજો સ્ત્રીઓની સંખ્યા, અને સૌથી વધુ સ્ત્રીઓની સંખ્યા કયા રાજ્યમાં જોવા મળશે તો ક્યાં વધારે મળશે? 1084 1000 પુરુષોએ 1084 સંખ્યા કેરળમાં જોવા મળશે, અને સૌથી ઓછું પ્રમાણ દીવ દમણમાં 618। જ્યારે છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર એ 4 રાજ્યો સંતુલિત સ્ત્રી પુરુષ પ્રમાણની દિશામાં મોખરે છે। ગુજરાતમાં આ પ્રમાણ, ગુજરાત રાજ્યમાં 1000 પુરુષીય સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે 919 જોવા મળશે। નીચેના કોઠાની વિગતોનો અભ્યાસ કરીએ। અહીંયા પુસ્તકમાં કોઠો આપેલો છે, એની તુલનાત્મક અભ્યાસ જોઈએ તો રાજ્ય, જાતિનો દર, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું તો રાજ્યની દ્રષ્ટિએ સૌથી ઊંચો આંક અને સૌથી નીચો આંક અહીંયા 5 રાજ્યોના નામ આપેલા છે। એમાં સૌથી આવશે પહેલું હરિયાણા, 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી તો કે 879। જમ્મુ કાશ્મીરમાં કેટલી તો કે 889, સિક્કિમમાં 890, પંજાબમાં 895 અને ઉત્તર પ્રદેશમાં 912। ગ્રામીણ ક્ષેત્રોમાં 946 છે શહેરોની સંખ્યા સાથે, તો તુલનામાં શહેરોમાં 901 સ્ત્રીઓનું પ્રમાણ નીચું રહે છે, જેનું કારણ તે સ્થળોમાં રોજગારી અર્થે થતું સ્થળાંતર। ગ્રામીણ ક્ષેત્રોમાં સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ વધારે છે અને શહેરી ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે। એનું કારણ શું તો કે રોજગારી માટે ગ્રામીણ વિસ્તારમાંથી પુરુષ શહેરમાં ઔદ્યોગિક વિકાસ હોય, જ્યાં કંપનીનું પ્રમાણ વધારે હોય, રોજગારની ઉત્તમ તક મળતી હોય, એના માટે પુરુષ એકલો ગ્રામીણ છોડી અને શહેર તરફ પ્રયાણ કરશે અને આર્થિક વિકાસ માટે એ શહેરીમાં વસ્તી કરશે। એટલે વસ્તી વધારાનું પ્રમાણ ગ્રામીણ કરતાં શહેર વિસ્તારમાં પુરુષનું પ્રમાણ વધારે જોવા મળશે। ત્યાર પછી આવશે ગ્રામીણ વસ્તી, સ્ત્રી પુરુષનું પ્રમાણ પછીનો મુદ્દો આવશે। ગ્રામીણ વસ્તી એટલે શું? આપણો દેશ મુખ્યત્વે ગામડાનો બનેલો છે, કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણો ભારતમાં જન્મ થવો એ પણ એક દુર્લભ ઘટના છે, કારણ કે પ્રકૃતિ સાથે આપણે જીવીએ છીએ। એટલે ગામડાનો દેશ, ગામડું એ સ્વર્ગ તરીકે સ્થાન પ્રાપ્ત કરી શકાય। આવા પ્રાકૃતિક હરિયાળુ વિસ્તાર એ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળશે। સંપૂર્ણ સારી રીતે જીવવા માટે પ્રકૃતિના ખોળામાં મહાલતા જીવવું એ ગ્રામ્ય વસ્તીનું એક ઉત્તમ, એક આહલાદક વાતાવરણ આપણે ગામડા વિસ્તારમાં જોવા મળશે। તો ગ્રામીણ વસ્તીમાં દેશની કુલ વસ્તીના 100%માંથી દેશની કુલ વસ્તીના 68.84% ગામડામાં જોવા મળે અને 31.16% વસ્તી શહેરમાં જોવા મળશે। સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% હિમાચલ પ્રદેશમાં જોવા મળે। આ સિવાય બિહાર, અસમ 85થી વધારે ગ્રામ્ય વસ્તીમાં જોવા મળશે, જ્યારે ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું જોવા મળશે। ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી એમાં કયા રાજ્યમાં કેટલું પ્રમાણ છે એટલું યાદ રાખજો। શહેરી વસ્તી એટલે તો કે જ્યાં તીવ્ર ગતિ થતી હોય વિકાસ માટે, આર્થિક સંપત્તિ મેળવવા માટે, વ્યક્તિ રોજગાર પ્રાપ્ત કરવા માટે, સ્વમાન સાથે પગભર ઊભા થવા માટે પણ કોઈના કોઈ પ્રકારે રોજગારી મેળવવા માટે એ શહેર તરફ પ્રયાણ કરશે, તો એની તીવ્ર ગતિ હોય સ્વાભાવિક છે। જોકે તેનો દર દેશના તમામ ભાગોમાં એક સમાન નથી। જ્યાં ભૌગોલિક અનુકૂળતા હોય, આર્થિક પરિબળ મજબૂત હોય, સામાજિક અને ધાર્મિક પરિબળો અનુકૂળ હોય અને રાજકીય પરિબળ પણ જો અનુકૂળ હોય, એવા જ વિસ્તારોમાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધારે હોય, અથવા એને કારણે એમ કહી શકાય કે દરેક પ્રદેશમાં ગ્રામીણ વસ્તી કે શહેરી વસ્તી અથવા દરેક શહેરમાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધઘટ હોય છે, જેમાં ખાસ છેલ્લી સદી દરમિયાન તેનો દર કેટલો ગણ્યો? 11 ગણો વધ્યો છે। કુલ વસ્તીના વધારા સાથે શહેરી વસ્તીમાં પણ વધારો જોવા મળે। શહેરી વસ્તીમાં ગોવા, યાદ રાખજો, 62.17% પ્રથમ સ્થાને અને મિઝોરમ 51.51% બીજા ક્રમે જોવા મળશે। શહેરી વસ્તીમાં સૌથી, એ પણ યાદ રાખજો, અગાઉ આપણે જોયું કે સૌથી વધુ પ્રમાણ ક્યાં અને સૌથી ઓછું પ્રમાણ ક્યાં, એમ અહીંયા શહેરી વસ્તીમાં સૌથી વધારે પ્રમાણ ગોવામાં 62.17% અને મિઝોરમ બીજા ક્રમે આવશે।
ત્યાર પછી મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, તમિલનાડુ હોય, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, અસમ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું પ્રમાણ જોવા મળશે. ત્યાર પછી વસ્તી માળખામાં ત્રીજો પોઈન્ટ આવશે સાક્ષરતા. સાક્ષરતાનો આ પ્રગતિનો સૂચક મનાય. સાક્ષર અક્ષર જ્ઞાન વગર કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી, અને અક્ષર જ્ઞાન સાથે સાક્ષર થવું અને સાક્ષર થયા પછી પણ સારસ્વત બનવું એને જ સર્વાંગી વિકાસ કહી શકાય. એટલે સાક્ષરતા થવું એ પણ એક સૌથી મહત્ત્વનું પરિબળ છે. એ પ્રગતિ માટે, માનવીના વિકાસ માટે સૌથી મહત્ત્વનું પરિબળ ગણી શકાય. તે માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો સૂચકાંક છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ સામાજિક અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધક છે. લોકશાહીમાં સાક્ષરતા નિર્ણાયક પરિબળ ગણી શકાય. ભારતની સાક્ષરતાનો દર કેટલો? યાદ રાખજો, અંડરલાઇન કરજો. ભારતની સાક્ષરતાનો દર 74.04% છે. આ આંકડો 1901ની તુલનામાં 14 ગણો વધ્યો છે. હાલ પુરુષોની સાક્ષરતાનું પ્રમાણ યાદ રાખજો. ભારતની સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? તો કે 74.04%. અને એની સાથે પુરુષોનું સાક્ષરતાનો દર અને મહિલાનો સાક્ષરતાનો દર પ્રમાણ કેટલું છે? યાદ રાખજો. ભારતનો સાક્ષરતાનો દર ફરીથી 74.04%, પુરુષો સાક્ષરતાનો દર 82.14% અને મહિલા સાક્ષરતાનો દર 65.46% છે. છેલ્લા 8 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓના સાક્ષરતા દરમાં થયેલો તીવ્ર વધારો એ ઉત્સાહજનક છે. સાક્ષરતાનો આંક દેશના શહેરી ક્ષેત્રો, ગ્રામીણ ક્ષેત્રો, જુદા જુદા સામાજિક અને ધાર્મિક જૂથોમાં અલગ અલગ જોવા મળશે. દેશમાં કેરળ 94% સાથે સૌથી વધુ અને બિહાર 61.8% સાથે સૌથી ઓછી સાક્ષરતા ધરાવે. ભારતના રાજ્યોમાં સૌથી સાક્ષરતાનું પ્રમાણ વધારે હોય એવું રાજ્ય એટલે કે કેરળ 94%, બિહાર કેટલું 61.8% સાક્ષરતાનું નીચું પ્રમાણ જોવા મળશે. ખાલી જગ્યામાં પૂછી શકે ભારતનો સાક્ષરતાનો દર કેટલો, પુરુષ સાક્ષરતા દર કેટલું, સ્ત્રી સાક્ષરતા દર કેટલું, અને એની સાથે ગ્રામીણ અને શહેરી સાક્ષરતામાં અનેક રાજ્યોનું સાક્ષરતાના પ્રમાણમાં સૌથી વધુ સાક્ષર રાજ્ય કયું? તો કે કેરળ. અને ત્યાર પછી સૌથી ઓછું પ્રમાણ હોય એવું સાક્ષરતાનું પ્રમાણ બિહાર છે, જેમાં 61.8% જોવા મળશે. સાક્ષરતા પ્રમાણ તુલના કોષ્ટક આપેલું છે પુસ્તકમાં. સ્ત્રી, પુરુષ અને કુલ કેટલું? તો કે વિશ્વની ગણતરીમાં જોઈએ તો સ્ત્રીઓનું પ્રમાણ 80.2% છે, પુરુષનું પ્રમાણ 88.6%. કુલ વિશ્વ સાક્ષર કેટલું? 84.3% છે. એની સામે ભારતમાં સ્ત્રીનું સાક્ષરતાનું પ્રમાણ 74.04%, પુરુષમાં 82.14% અને કુલ સાક્ષરતાનું સરેરાશ, રાષ્ટ્રીય સરેરાશ જેને કહીએ એવું સાક્ષરતાનું પ્રમાણ 65.46 જોવા મળશે. હવે ત્યાર પછીનો પોઈન્ટ વય જૂથો એટલે શું? એ પણ ટૂંકા પ્રશ્નમાં 2 વાક્યમાં પૂછી શકે. વય જૂથ કોને કહી શકાય? એના પ્રકાર જણાવો. આ જ્યારે વય જૂથ એટલે શું, પ્રકાર જણાવો એવું પૂછવામાં આવે, સી વિભાગમાં પૂછવામાં આવે ખાસ કે વય જૂથ એટલે શું, પ્રકાર જણાવો, તો એની વ્યાખ્યા સાથે ખાસ એના વય જૂથમાં 3 વર્ગ આપેલા છે: કિશોર વર્ગ, યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ. તો એની સામે એની ઉંમર, કક્ષા, વય જેને કહીએ છીએ. કિશોર વર્ગ કેટલો? તો કે 15 વર્ષથી ઓછી વય હોય એને આપણે કિશોર વર્ગ કહીએ. યુવા વર્ગ તો કે 15 થી 59 વર્ષની હોય. પ્રૌઢ વર્ગ તો કે 60 વર્ષથી વધારે હોય. તો આવા 3 વિભાગમાં ફરજિયાત એની વય આંકડાકીય માહિતી લખવી ફરજિયાત છે, તો જ પૂરા માર્ક્સ મળશે. માત્ર 3 મુદ્દા લખી નાખીએ, કિશોર વર્ગ, યુવા વર્ગ, પ્રૌઢ વર્ગ, તો પૂર્ણ માર્ક મળતા નથી. એટલે કે વય જૂથના અભ્યાસથી શું થશે? તો કે દેશની ઉપલબ્ધિ, શ્રમશક્તિ અને સરેરાશ આયુષ્યનો ખ્યાલ આવે. વયને કારણે કે આર્થિક માથાદીઠ આવક કેટલી છે, તો કે એમાં યુવા વર્ગ કેટલા છે, પ્રૌઢ વર્ગ કેટલો છે અને કિશોર વર્ગ કેટલો છે, એના આધારે એ દેશનો આર્થિક વિકાસ નક્કી થઈ શકે. વય જૂથોના આધારે વસ્તીને મુખ્ય કેટલા ભાગ પાડી શકાય એવો પણ ટૂંકમાં 1 વાક્યમાં પૂછી શકે. એના નામ આપો એવા સી વિભાગમાં પૂછી શકે. તો એની વ્યાખ્યા સાથે એની
પ્રકાર આપવાના અને પ્રકારમાં વય લખવી ફરજિયાત છે. તો કે 2011ની ભારતની વસ્તી ગણતરી મુજબ 29.4% વસ્તી કિશોર વર્ગમાં આવે છે, યુવા વર્ગમાં 64.8% અને પ્રૌઢ વર્ગમાં 5.5%નું પ્રમાણ ધરાવે. 2011ના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો કિશોર વર્ગની ટકાવારી અગાઉની તુલના કરતાં નીચી ગઈ છે, જ્યારે બાકીના બે વર્ગમાં વધારો થયો. બે વર્ગ એટલે ક્યાં? તો કે યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ, એમાં વધારો થયો અને કિશોર વર્ગનું પ્રમાણ ઘટ્યું. કારણ કે જન્મદરનો ઊંચો દર થયો પણ એની સામે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો, એટલે એનો વિકાસ થયો. આ જન્મદરના ઘટાડાની અને સરેરાશ આયુષ્ય વધ્યાની નિશાની છે. શહેરોની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રોમાં કિશોર વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તીનું પ્રમાણ વધારે હોય. જે દેશોમાં નાગરિકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું હોય એવા દેશોમાં પ્રૌઢ વસ્તીનું પ્રમાણ પણ હંમેશા વધારે હોઈ શકે. ત્યાર પછી આવશે વ્યાવસાયિક માળખું. વ્યાવસાયિક માળખું એટલે શું? ભારતના વ્યાવસાયિક માળખાનું અવલોકન કરતાં આપણને એના આર્થિક પછાતપણાનો અંદાજ આવે કે ત્યાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા કેટલી હશે, મહિલાઓની ભાગીદારી કેવી હશે, એ પણ અહીંયા ખાસ કરીને ટકાવારી આધારે બીજો પાઠ જોવા મળશે. એટલે વય જૂથ હોય, સાક્ષરતાનું પ્રમાણ હોય, શહેરી વસ્તી કે ગ્રામીણ વસ્તીનું પ્રમાણ હોય તો દરેકમાં ટકાવારી યાદ રાખજો. એમાં સરેરાશ દરેકમાં રાષ્ટ્રીય સરેરાશ શહેર વિસ્તાર કેટલો, રાષ્ટ્રીય સરેરાશમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું, સાક્ષરતાનું પ્રમાણ કેટલું અને ત્યાર પછી વય જૂથોનું પ્રમાણ કેટલું કિશોર વર્ગ કરતાં અન્ય બે વર્ગમાં શહેરી યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગની વાતની સાથે એના પ્રમાણની વાત પણ અહીંયા ઉલ્લેખવામાં આવેલી છે. એટલે એ મુદ્દા સાથે હવે પછી આવશે વ્યાવસાયિક માળખું કોને કહી શકાય? તો એમાં પણ ટકાવારીનું મૂલ્ય છે કે કેટલા ટકા લોકો ખેતી સાથે જોડાયેલા હોય. તો ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવવા લોકોની સંખ્યા અત્યારે હાલમાં કેટલી થાય? તો કે 54.6%. દેશની શ્રમ શક્તિમાં મહિલાઓની ભાગીદારી માત્ર ને માત્ર 23.3% છે. તે પૈકી ખેતીમાં 65%થી વધારે મહિલાઓ જોડાયેલી છે. મહિલાઓનું વલણ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારે હોય. પ્રાથમિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિના મહત્ત્વના મુદ્દા હવે પછીના પાઠમાં જોશું. પ્રથમ પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ. એમાં જે પ્રાથમિક પ્રવૃત્તિ છે એમાં સ્ત્રીઓનો હિસ્સો મોટો હોય. 2011ના આંકડા મુજબ દેશના બિનખેતી ક્ષેત્રોમાં વધેલી રોજગારી પ્રગતિની નિશાની છે. ભારતના વ્યાવસાયિક માળખામાં ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાય સાથે પણ લોકો જોડાયેલા હોય, જેને કારણે રોજગારની પ્રગતિ માટે, પોતાના આર્થિક વિકાસ માટે, પછી પારિવારિક હોય, રાજકીય વિકાસ હોય કે વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ માટે સૌથી મહત્ત્વના પરિબળોમાં ખેતી, ખેતમજૂર, ગૃહ ઉદ્યોગ અને અન્ય વ્યવસાયમાં લોકો જોડાયેલા હોય, જેને કારણે જેનો આર્થિક પરિબળ મજબૂત બને. ખેતીમાંથી ઘટતું રોજગારીનું પ્રમાણ ખેતીનું યાંત્રિકરણ અને અન્ય ઉદ્યોગોમાં થઈ રહેલા વિકાસને સૂચવે છે. વસ્તીનું વંશીય માળખું એટલે શું? એના પછીનો મુદ્દો. ભારત એક ઉપખંડની વિશાળતા ધરાવતો દેશ છે. સમયાંતરે અનેક પ્રજાતિઓ આવીને ભારત દેશમાં વસેલી છે. કારણ કે ભારત દેશ એક એવો દેશ છે તો કે વિવિધતામાં એકતા, સર્વધર્મ સમભાવ અને કોઈ પણ વ્યક્તિ ભારત દેશમાં આવીને ખૂબ શાંતિપૂર્વક જીવન જીવી શકે, જેથી કરીને વંશીય માળખામાં પણ વિશાળતા ધરાવે. એના કોઈ પણ ઉપખંડ હોય એમાં દરેક ઉપખંડમાં એ માનવ મહેરામણ જોવા મળશે. એનો નદી કાંઠે, નદી તટે ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વસાહતો જોવા મળે તો એ પોતાના આર્થિક વિકાસ માટે. વિદ્વાનોના મંતવ્ય ખાસ કરીને આફ્રિકા, ભૂમધ્ય સમુદ્ર વિસ્તાર, મધ્ય એશિયા વગેરે ક્ષેત્રોમાંથી તેમનું અહીંયા આગમન થયું. તો વળી કેટલાક નૃવંશશાસ્ત્રીઓ ભારતમાં કેટલીક જાતિઓનું ઉદ્ભવ સ્થાન હોવાનું પણ મનાય છે. ઉદાહરણ તરીકે હિમાલયના શિવાલિક ક્ષેત્રોમાંથી આદિમાનવીઓના જીવાશ્મીઓ મળી આવ્યા. તે આ બાબતની આપણને માહિતી પૂરી પાડી શકે કે વસ્તીનું વંશીય માળખું કેવું હોય, વિવિધતામાં એકતા શા માટે? તો એ પણ અહીંયા એ ઉદાહરણ દ્વારા આપણે કહી શકીએ કે હિમાલયના શિવાલિક ક્ષેત્રમાંથી આદિમાનવો જીવાશ્મીના અવશેષો મળી આવ્યા, તે ઉપરથી આપણને ખ્યાલ આવી શકે. ભારતમાં નૃવંશશાસ્ત્રી BS ગુહાના મતે ભારતમાં 6 પ્રજાતિઓ છે. ઇન્ડો આર્યન, ઇન્ડો દ્રવિડિયન, આર્ય દ્રવિડિયન, મોગોલિય દ્રવિડિયન,
મોગોલોઇડ અને દ્રવિડિયન. ફરીથી યાદ કરજો. સી વિભાગમાં ખૂબ મહત્વનો પ્રશ્ન આવશે કે બીએસ ગુહા દ્વારા મુખ્ય ભારતની પ્રજાતિઓના નામ આપો. મુખ્ય કેટલી પ્રજાતિઓ છે? 6 પ્રજાતિઓ છે. ફરીથી એ અહીંયા પુસ્તકમાં આપેલી છે, વાંચી લેજો. 6 પ્રજાતિઓના નામ યાદ રાખજો.